તારી નહીં શરમ આ ગીતાઈ કેમ થઈ ગયું ગાડી પર કે તો ગાડી થા પડી ગીતાઈ હા બોલે બોલે નહીં હાચું કો મમ્મી કોના બોલ આ રી માથાને જાવ મારો લાલો આયો પેલા ગોળિયા બહુ કે હવે હા જઈએ પણ વિજાલી વિજા હાથ વાગે ઉઠા ને મમ્મી આવતી છેલ્લી એ ગતે આવતી છેલ્લી ઉઠા રા રે ગુડ મોર્નિંગ તનિકા ગુડ મોર્નિંગ હા બ્રાય ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ગિરાલ હા મમ્મી ગુડ મોર્નિંગ આજે હીરાનો કોલબો ખેંચી દીધો જો આજે પાપા ખાવા હોય ને આવી જજો એમાં હીરા બની આપશે હિરલ હિરલ પાપડ બની આપે ને હિરલ પાપડ બની આપશે મળી ગયો ચમ મારતી હતી રે ચમ કોમ કદી ના જોર આવે તારા મારા ને આપણી એક્ટિવા પડી એટલે અમે તો મમ્મી 2 જણા આવ્યો રસ પીવા માટે નહીં મમ્મી રસ પીવા આવ્યા હા સનિકાને કહે ને આપણે રસ પીએ તાણ હાલું કહેતી હતી પહેલી વખત ફરવા જવું હા કુનાંકા હા પછી ના ના ક્યાં કા હું ઇતની ખુશી હા બોલ હા ગાય છો બીવડાવા મને હું માર માટે લાવી કોઈ ચોરી નહીં બતાવજો બતાય લાય બતાય લાય માં પૂજામ ગાલ દઉં હું મમ્મી ઓકે જી માં બેઠી આલો અરે કો વેચી મારું અરે ચોદી નહીં પણ ઓકે જી મારા બેઠી નહીં એ તો પહેરવાની ના એવું ના હોય તો હું જાને કા વ્યાજી મમ્મી આટલી જાડી ચોડીને બેઠી રહી ને તો ખોઈ નાખી તો અમે જઈએ છીએ ચંદ્રિકા મોહન મેડમ જે આવી છે તો અમે જઈએ છીએ જેમમાં જઈએ જેમમાં ચંદ્રિકા આવવાનું થાય જેમમાં ફાઇનલ તું લઈ જતો આવું હા લે યાર લે એવું કા તૈયાર થઈ ચલ તૈયાર થયું તૈયાર થવું તૈયાર થવું તે અમે જઈએ છીએ જેમમાં મમ્મી ભગવાન કરે અમારે ખાવાનું નહીં મમ્મી અમે જઈએ તાણ ચંદ્રિકા તૈયાર થઈ જઈ મમ્મી જે ખાવાનું કરે ના ના હો તાર જેવું નહીં આમાં તાર જેવી નહીં મારા બુની દોડી જ છે નહીં કદી તમે ચંદ્રિકા 2 જણા હેડે હવે હજી તો અમથમ ફરી જાય છે જેમ હેડ્યો ચંદ્રિકા 2 જણા અમે એડિયામાં ફેના ગઈએ અને મમ્મીને ડાલામ જોઈ હું એવું જાઉંની ડાલામાં જ આવી પણ આ તો જાય બસ એક્ટિવા ગઈ मैडम जी आई है घरे जा
મમ્મી ના લાગી કેમ ગઈ શું ખાધું તું? દાળ ભાત પૂરી શાક મોહનથાળ છાશ પાપડ એવું? ત્યાં નતું ખાધું લે ના. એને તો બે થાળીઓ ભરી ખાધું. તો મમ્મી તૈયાર થઈ જાય ને આપણે આવીએ જમવાઈ તો હું તૈયાર થઈ ગયો છું. એ આપણે સવારના તૈયાર જ હતા જોવા. તમે હેડ્યા દ્વારકા ને મમ્મી? તો અમે તો મમ્મી બે જણા હેડ્યા દ્વારકા જો પેલો એક થેલી લઈ લે, થેલી ભૂલી જાય ચાદર જઈ. ચાદરની. હા એ જોજે એક મમ્મી ભૂલી જાય. આજે તો પવન ગયા જવાનું છે આપણે એક્ટિવા લઈને. આપણી એક્ટિવા એકને એક્ટિવા મૂકી દેવું પછી આપણે જશું દ્વારકા મહેસાણા થઈને. મહેસાણા વાળી બસ બતાવી એવું બતાવો તા. તમે હેડે મમ્મી બે જણો સાદો પેલો પાક્કા દ્વારકા જવાનું. દ્વારકા આજે તો નહીં મમ્મી? જો આપણે એક્ટિવા કમ્પ્લીટ વાખી મૂકી દીધી. મોમાં ઘેર આવી ગયા છીએ આપણે તો મોમાં ઘેર આવી ગયા. મોમાં બધા બેઠા હોય, મમ્મી બધા અંદર બેઠા છીએ. આ પ્યા સાઈડ ઊભા હતા તો જઈએ હવે. મોં તૈયાર થઈ જાય એટલે હવે હેડીએ દ્વારકા જવા. અહીંથી જે મહેસાણા જવું પડશે, મહેસાણા પછી જવાનું છે હેડ. મોમાં બધા બેઠા હોય, અંદર ઘરમાં બેઠા હોય. અંધારું અહીંથી અંધાર જેવું લાગે ભજવા છે તો જઈએ હેડીએ. તો હેરીને તો 5-6 વાગી જાય એટલે હું મોમાં ભેંસો દોવાની દોઈ પછી હેડીએ આપણે. તો ગાય સામે તો હેડ્યા દ્વારકા આવા. મોમાં તૈયાર થઈ ગયા છીએ. જય દ્વારકાધીશ. શરમાઈ ગયો એ મોમાં બે અમે હેડ્યા. જય દ્વારકાધીશ મોમાં. જય દ્વારકાધીશ. અમે તો આવી ગયા. રિક્ષામાં હતા, ખાસો બધો હતો આજ તો 8-9 જણા હતા. હવે બસ સ્ટેશનમાં જવું. આપણે મહેસાણા ડેપોમાં આવી ગયા છીએ. નાચે છીએ, ખાસા બધા છીએ અમે. મારા મોમો ભણીએ બધા અમે છીએ. મોમ બધા તો 7 વાગે જે બસ નીકળશે તો આપણે આવ્યા છીએ મહેસાણા ડેપોમાં. આજે તો ખાસા બધા જણા છીએ, 9 જણા જેવા છીએ. તો કાંઈ દ્વારકાવાળી બસ આવી જઈ છે. હવે બસમાં આપણે જવાનું છે દ્વારકા. જો આપણે બસમાં બેસી ગયા છીએ મમ્મી બધા. આપણે બસમાં બેસી ગયા છીએ. મમ્મીને પેલા છીએ. મમ્મીને આવ્યા મમ્મી ફોમો ભાઈ બધા શરમ આવે. મમ્મી બેસી ગયા બસમાં હવે. તો આપણે ખંડવા ગેમ કહીએ છીએ. ખંડવા આવશે કાલે દ્વારકા પછી ચાલુ કરીએ. કાલે જય દ્વારકાધીશ લખી દેજો કમેન્ટમાં.